ચલો હવે આપણે આજે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ સમજવાનો છે. તો આ ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ આપણને શું કહે છે કે કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થ હોય, બરોબર, એની એન્ટ્રોપી જેમ તમે તાપમાન છે નિરપેક્ષ શૂન્ય તરફ લઈ જાઓ એમ એની શૂન્ય તરફ જાય. એટલે કે તમે 0 કેલ્વિન સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થનું તાપમાન તમે 0 કેલ્વિન કરશો તો એની એન્ટ્રોપી પણ કેવી થઈ જાય તો કે 0 થશે. પણ તમને એક વાત કહીએ કે 0 કેલ્વિન ઇમ્પોસિબલ છે, તેનો મતલબ કોઈ પણ પદાર્થની એન્ટ્રોપી પણ કેવી છે, 0 કરવી ઇમ્પોસિબલ છે. સમજાણું? તો પદાર્થના અણુઓ સીધી લીટીમાં ગમે તે દિશામાં ફરી શકે, તે ભમરડાની જેમ ફરતા હોય, એટલે આવી રીતના, બરોબર, પદાર્થના અણુઓ આવી રીતના સતત ઘૂમતા હોય. પછી આ બોલપેન આમ પડી હોય ને, આ બોલપેન સ્થિર દેખાય છે તમને, એના બધા જ અણુઓ છે એ આવી રીતના ભમરડાની જેમ ઘૂમતા હોય. સમજાણ? અને અણુમાંના બંધ છે એ તણાતા હોય, એટલે અહીંયા ને અહીંયા હોય બે અણુઓ, તો આ અણુ આમ જાય ને આ અણુ આમ જાય તો બે વચ્ચેનો બંધ ખેંચાતો હોય, અને નજીક આવે તો સંકોચાતા હોય, બરોબર ને? આ અણુઓની આ ગતિને અનુક્રમે સ્થાનાંતરીય, ભ્રમણીય અને કંપનીય ગતિ કહેવાય. આવી ગતિ હોય, સ્થાનાંતરીય, કંપનીય અને ભ્રમણીય, આવી ગતિઓ હોય પદાર્થના. જ્યારે પાણીનું તાપમાન વધે ત્યારે તે ગતિ વધુ થવા માંડે. એટલે ટૂંકમાં જેમ તાપમાન વધે એમ ગતિ છે એ આમ વધતી જાય, સ્પીડમાં વધતી જાય, જે બહુ જાજી હોય. પણ જેમ તાપમાન ઘટતું જાય એમ એની ગતિમાં શું થતો હોય તો કે આ બધી આંદોલનીય, ભ્રમણીય અને કંપનીય ગતિ છે એ ધીમે 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 હાવ ઓછી થતી જાય. અને જ્યારે આપણે એમ કહીએ ને કે જેમ 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 તમે 0 કેલ્વિને જાશો એમ એની ગતિ છે એ હાવ મંદ થતી જાય. અને આપણે જો 0 કેલ્વિને પહોંચી જાય તો એની ગતિ સંપૂર્ણ અટકી જાય. તો તમને ખબર છે કે જેમ ગતિ વધારે આવી છે આમ, એટલે કે અસ્તવ્યસ્તતા વધારે હોય તો એનું એન્ટ્રોપી કેવી હશે તો કે વધારે હશે. અને બીજી બાજુ જ્યારે તમે તાપમાન ઘટાડવામાં આવશો, ઘટાડતા જાવ ત્યારે એન્ટ્રોપીમાં શું થશે તો કે ઘટાડો થશે. હું કેમ તો કે અસ્તવ્યસ્તતામાં ઘટાડો થશે. આમ ઉષ્માગતિશાસ્ત્રનો આપણને ત્રીજો નિયમ એમ કહે છે કે કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી જેમ તાપમાન વધે, પણ કેવું તાપમાન? નિરપેક્ષ તાપમાનની વાત થાય. જેમ તાપમાન નિરપેક્ષ શૂન્ય એટલે કે 0 કેલ્વિન તરફ જાય તેમ, બરોબર, તે શૂન્ય તરફ જાય. બરોબર, પદાર્થની એન્ટ્રોપી પણ કેવી તો કે શૂન્ય તરફ જાય છે. બસ આને જ કહેવામાં આવે છે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. તો આના કારણે એમ કહેવાય કે નિરપેક્ષ શૂન્ય તાપમાને સ્ફટિક સંપૂર્ણ વ્યવસ્થિત હોય છે. અને આ નિવેદન શુદ્ધ સ્ફટિકમય ઘનને જ લાગુ પાડી શકાય. બરોબર, આ પદાર્થ છે, આ જે નિયમ છે એ શબ્દ ચોખ્ખો આવ્યો, શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની જ વાત થાય. પ્રવાહી કે વાયુ એમાં કોઈ દિવસ ગતિઓ રોકી શકે નહીં. કારણ કે સૈદ્ધાંતિક દલીલો અને પ્રાયોગિક પુરાવાઓએ દર્શાવ્યું છે કે દ્રાવણની અને અતિ શીત પ્રવાહીની એન્ટ્રોપી 0 કેલ્વિન તાપમાને પણ શૂન્ય હોતી નથી. એવું સૈદ્ધાંતિક રીતે આપણે સાબિત કર્યું છે કે પ્રવાહીની અને તમે વાયુ હોય એને તો તમે કોઈ દિવસ 0 કેલ્વિન લઈ જાઓ ને તો એની એન્ટ્રોપી શૂન્ય થાય નહીં. તો ત્રીજા નિયમની ઉપયોગિતામાં એમાં રહેલી છે કે જેથી તે ઉષ્માગતિકીય માહિતી પરથી શુદ્ધ પદાર્થની એન્ટ્રોપી નિરપેક્ષ મૂલ્યો નક્કી કરવાની પરવાનગી આપે છે. તો આનાથી આપણે ફાયદો એ થાય કે શુદ્ધ પદાર્થ છે એની એન્ટ્રોપી શૂન્ય થાય નક્કી કરવામાં આપણે ત્રીજો નિયમ કામનો છે. તો
તો શુદ્ધ પદાર્થ માટે 0 કેલ્વિન થી 298 કેલ્વિન તાપમાન સુધી એન્ટ્રોપી તમને ખબર સૂત્ર છે જ કે ક્યુ રિવર્સિબલ અપોન ટી, બરોબર. તો આની મદદથી તમે એન્ટ્રોપીની ગણી શકો. તો આ પ્રશ્ન એ પૂરો થઈ ગયો ત્રીજણ્ય. હવે છેલ્લો મુદ્દો છે આપણે, ઈ છે ગિબ્સની ઉર્જા, મુક્ત ઉર્જા પણ શબ્દ વપરાય, ગિબ્સની ઉર્જા નો ફેરફાર અને સંતુલન. આ છેલ્લો મુદ્દો બાકી. તો આપણે જોઈ ગયા કે રાસાયણિક પ્રક્રિયાની મુક્ત ઉર્જા ફેરફારની માત્રા અને ચિહ્ન આપણને કઈ રીતે ઉપયોગી છે, બરાબર. માત્રા જેમ જેમ આપણે આગળ અહીં ચર્ચા કરી ગયા ને કાલે કે ડેલ્ટા નું મૂલ્ય ઋણ હોવું જોઈએ, જેમ વધારે ઋણ હશે એમ એનામાં આપમેળે થવાની વૃત્તિ કેવી છે તો કે વધારે હશે. ડેલ્ટા નું મૂલ્ય ધન હોય તો પ્રક્રિયા આપમેળે નહીં થાય. તો આપણે જોઈ ગયા કે રાસાયણિક પ્રક્રિયાની મુક્ત ઉર્જા ફેરફારની માત્રા એનું ચિહ્ન આપણા માટે કેવું ઉપયોગી છે. તો રાસાયણિક પ્રક્રિયાની સ્વયંપૂર્ણતાનું આપણે પ્રાકથન કરીએ કે ડેલ્ટા મૂલ્ય ઉપરથી. ડેલ્ટા નું મૂલ્ય કેવું છે એની ઉપર તમે ભવિષ્યવાણી કરી શકો કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય. તેમાંથી ઉપયોગી કાર્ય જે નિષ્કર્ષિત કરી શકીએ તેનું પણ પ્રાકથન કરીએ છીએ. તો ઉપયોગી કાર્ય છે એ પણ તમે આ ડેલ્ટા મૂલ્યની મદદથી નક્કી કરી શકો, બરોબર. કઈ રીતે નક્કી કરાય હવે આપણે જોઈએ. તો હજુ સુધી આપણે અપ્રતિવર્તી પ્રક્રિયા માટે મુક્ત ઉર્જાના ફેરફાર ધ્યાનમાં લીધા હતા. હવે આપણે પ્રતિવર્તી પ્રક્રિયામાં મુક્ત ઉર્જાના ફેરફારને તપાસવાના છે. તો પ્રતિવર્તીતા સંપૂર્ણપણે ઉષ્માગતિકીય અર્થમાં ગણીએ તો એક પ્રક્રમ કરવા માટે ખાસ રસ્તો છે જેથી પ્રણાલી પર્યાવરણ સાથે જ બધા જ સમયે સંપૂર્ણપણે સંતુલનમાં હોય. તો આપણે એક એવી પ્રણાલી લેવાની છે કે જે પર્યાવરણ અને પ્રણાલી વચ્ચે શું સ્થપાયેલું હોય, સંતુલન સ્થપાયેલું હોય. પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે શું હોય, સંતુલન સ્થપાયેલું હોય. સમજાણું? તો જયારે રાસાયણિક પ્રક્રિયા લાગુ પાડવામાં આવે છે ત્યારે પર્યાય પ્રતિવર્તી સૂચવે છે, એટલે કે પર્યાવરણમાંથી પ્રણાલીમાંથી, બરોબર, એવી રીતના. ત્યારે પર્યાય પ્રતિવર્તી સૂચવે છે કે આપેલ પ્રક્રિયા એક સાથે બંને દિશામાં, એટલે કે પૂર્વગામી પ્રતિગામી, એટલે કે તમે પ્રક્રિયા લીધી હોય રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ અને પ્રોડક્ટ ટુ રિએક્ટન્ટ, એટલે પ્રક્રિયાથી નિપજ ને નિપજથી પ્રક્રિયા બે બાજુ થઈ શકતી હોય. આને કારણે ગતિશીલ સંતુલન સ્થપાય. તો એક સમય એવો આવશે કે એક સેકન્ડમાં જેટલા પ્રક્રિયકનું રૂપાંતર નિપજમાં થતું હશે એટલા જ નિપજનું રૂપાંતર શું થાય તો કે પ્રક્રિયકમાં. એટલે કે કોઈ પણ સમયે પ્રક્રિયકો અને નિપજનો જથ્થો કેવો હોય છે તો કે અચળ હશે. એટલે કે પ્રક્રિયા બંને દિશામાં સમાન વેગથી થતી હશે, બે દિશામાં સમાન વેગથી થતી હોય. આ સ્થિતિને કહેવામાં આવે છે સંતુલન સ્થિતિ. તો આનો અર્થ એમ થાય કે પ્રક્રિયા બંને દિશામાં મુક્ત ઉર્જાના ઘટાડા સાથે થતી હોય છે, જે અશક્ય જણાય, બરાબર ને. બે બાજુ મુક્ત ઉર્જા ઘટે તો એ શક્ય જ નથી. તો જયારે પ્રણાલીની મુક્ત ઉર્જા સંતુલન કે ન્યૂનતમ હોય, બરાબર, એટલે આપણે તેમ કહી શકીએ કે જયારે સંતુલન હશે ને, સંતુલન સ્થપાયેલું છે ને, ત્યારે પ્રણાલીની મુક્ત ઉર્જાનું મૂલ્ય છે, પ્રક્રિયાની મુક્ત ઉર્જાનું મૂલ્ય કેટલું લેવાનું તો કે 0 લેવાનું. સમજાણું? તો આ મેં આર ને પી નું એક્ઝામ્પલ આપ્યું. ચોપડી વાર આવી રીતના એ અને બી પ્રક્રિયકો લીધા અને એમાંથી નિપજ છે એ સી અને ડી બને છે. આના માટે સંતુલન સમયે સંતુલન સ્થપાયેલું હોય ત્યારે મુક્ત ઉર્જાનો ફેરફાર કેવો હશે તો કે 0 હશે. જે પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો પ્રમાણિત અવસ્થામાં હોય, સ્ટાન્ડર્ડ અવસ્થામાં, ત્યારે મુક્ત ઉર્જા છે એને આપણે પ્રમાણિત મુક્ત ઉર્જા કહેવાની. આવું તો આપણે આગળ ઘણી વખત આવી ગયા, પ્રમાણિત નિશાન લખવાની. સમજાણ? તો આપણે પ્રક્રિયાના સંતુલન અચળાંકનો સંબંધ છે એ આપણે મેળવવાનો છે. તો એ સંબંધ છે એ કંઈક આવો છે, ખાલી લખવાનો છે, મેળવવાનો તો બહુ દૂરની વસ્તુ છે. કે પ્રમાણિત મુક્ત ઉર્જા પ્રક્રિયાની બરાબર માઇનસ RTLNK, આ છે સંતુલન. તો આ મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ છે. હવે આ જે સંબંધ છે એમ આમાં નેચરલ લોગ છે, એને સામાન્ય લોગમાં રૂપાંતર કરવાનો છે. તો આપણે 2.303 વડે ગુણવું પડે. તો 2.303 વડે ગુણી નાખો એટલે આ જે આપણે લોગ વાપરીએ ને સામાન્ય લોગ, એ લોગ આવી જાય. તો આ સૂત્ર છે એ દાખલામાં કામ લાગશે કે ડેલ્ટા પ્રક્રિયાનો પ્રમાણિત પ્રક્રિયાની મુક્ત ઉર્જાનો ફેરફાર બરાબર -2.03 RT log K. સમજાણું? પ્લસ આપણે એક સૂત્ર આ પણ જાણીએ છીએ મુક્ત ઉર્જાનો,
આ એન્થાલ્પીનો ફેરફાર માઇનસ ટી ડેલ્ટા એન્ટ્રોપીનો ફેરફાર ઈ પણ પ્રમાણિત. અને આના બરાબર તમે શું લખી શકો? આરટી એલએન કે. આ બધા સૂત્ર છે એ દાખલામાં કામ લાગવાના છે. તો પ્રબળ ઉષ્મા શોષક પ્રક્રિયા માટે આ જે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર છે એ વધારે ધન હશે. તો આ કિસ્સામાં કેનું મૂલ્ય 1 કરતા કેવું પણ ઓછું મળશે. 1 કરતા કેવું મળે? કેનું મૂલ્ય 1 કરતા ઓછું હશે અને પ્રક્રિયા વધુ નીપજ આપી શકશે નહીં. અને ઉષ્મા શેપક પ્રક્રિયા માટે ડેલ્ટા એન્થાલ્પીનું ફેરફાર છે એ ઘણી વધારે ઋણ હશે, બરોબર, અને ડેલ્ટા જી વધારે મળશે અને આપણે ઋણ મળશે. ટૂંકમાં આમાં આપણે એટલું યાદ રાખવાનું કે આ જવાબ કેવો આવવો જોઈએ? ઋણ લાવવાનો છે. ત્યાં ઋણ હોય ત્યાં શું હોય? ધન હોય તો જ થઈ શકે. સમજાણું? રેડી? એટલે આ તો ગણિતની જ વાત થઈ. તો આવા કિસ્સામાં કેનું મૂલ્ય 1 કરતા કેવું છે? તો કે ઘણું વધારે હશે. ટૂંકમાં ડેલ્ટા જી છે એ ઋણ, તો કેની કિંમત 1 કરતા વધારે. ડેલ્ટા જી ધન, તો કેની કિંમત 1 કરતા ઓછી. એટલું યાદ રાખવાનું. ઉલટું છે. સમજાણું? ક્લિયર? તો આ કેનું મૂલ્ય અથવા પ્રક્રિયા પરિણામમાં પણ એન્ટ્રોપીનો ધન કે ઋણ એની અસર પણ આપણે તમે જોઈ શકો છો કે પ્રક્રિયા આપણે થશે કે નહીં એ સંતુલન અચળાંકની મદદથી કહી શકો અને એન્ટ્રોપીના ફેરફારથી પણ કરી શકો. તો આપણે આ બે સમીકરણો ઉપરથી આની ઉપર તમે કહી શકો કે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર અને પ્રમાણિત એન્ટ્રોપી ફેરફારના માપનથી ડેલ્ટાજીનો અંદાજ કાઢી શકીએ આપણે. આ બે હોય આપણે આગળ તો તમે ડેલ્ટાજીનો અંદાજ કાઢી શકો. અને પછી ગમે તે તાપમાને નિપજ અને વ્યાપારિક ઉપજ માટે કેની ગણતરી પણ કરી શકો. અને આની સૂત્રની કિંમત મૂકી આ બેની ઉપર તમે ડેલ્ટાજી મળો. ડેલ્ટાજી ઉપર તમે આર ને ટી તો અચળાંક છે, તમે કેનો જવાબ પણ મળી શકે. અને ઉલટું કે તમને આપ્યો આપણે પ્રયોગ દ્વારા કેનું મૂલ્ય નક્કી કરી શકતા હોય તો તમે ડેલ્ટાજી નું મૂલ્ય નક્કી કરી શકો. આ બધું મેથેમેટિક્સ શબ્દ થયા, બીજું કઈ નવીન છે નહીં. તો અહીંયા છે એ આપણે આ પાઠ છે એ પૂરો થઈ ગયો. હવે આપણે આ ચેપ્ટરના દાખલા ગણવાના છે. પણ ઈ પેલા આપણે વાત કરી લઈએ કે આપણે આમાં ઉષ્માગતિશાસ્ત્રના નિયમો ભણ્યા આપણે. તો સૌથી પહેલા છે શૂન્ય ક્રમનો નિયમ. ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય ક્રમનો નિયમ. તો શૂન્ય ક્રમનો નિયમ આપણને શું કહે છે? રિવિઝન છે કરાવી દો કે તમે બે જુદા જુદા તાપમાન ધરાવતા પદાર્થોને એકબીજાના સંપર્કમાં રાખશો ત્યારે હંમેશા ઉષ્માનું વહન છે ઊંચા તાપમાનથી કઈ તરફ થાય? તો કે નીચા તાપમાન તરફ થશે. આને કહેવાય ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય ક્રમનો નિયમ. પછી ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ ક્રમનો નિયમ. તો એ તો ખરેખર ઉર્જા સંરક્ષણનો નિયમ જ છે. એ કેવો નિયમ છે? ઉર્જા સંરક્ષણનો નિયમ. એટલે કે ઉર્જા છે એ ઉત્પન્ન નથી કરી શકાતી, ઉર્જા છે એનો નાશ પણ કરી શકાતો નથી. વિશ્વની અંદર ઉર્જાનો જથ્થો કેવો હોય? અચળ હોય. આને પ્રથમ ક્રમનો નિયમ કહેવામાં આવે છે. પછી બીજો નિયમ ઉષ્માગતિશાસ્ત્રના બીજા ક્રમનો નિયમ આપણે ભણ્યા. તો બીજો ક્રમનો નિયમ આપણે બે રીતે ભણ્યા, બરોબર. એક તો આપમેળે થતા બધા પ્રક્રમોમાં આપમેળે શબ્દ નથી વાપરતા, સ્વયં સ્ફુરણ એવો શબ્દ આપણે, પણ હું તમને હેલું સમજાય એટલા માટે કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની કુલ એન્ટ્રોપી શું થાય છે? તો કે વધે છે. અને આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા, ગિબ્સની ઉર્જા શું થાય છે? તો કે ઘટે છે. એવું આપણે બીજા ક્રમનો નિયમ ભણી ગયા. અને આજે જ ત્રીજા ક્રમનો નિયમ ભણ્યા. તો ત્રીજા ક્રમનો નિયમ આપણને શું કહેતો હતો કે ભાઈ સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થ હોય, સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી જેમ જેમ તમે નિરપેક્ષ શૂન્ય તાપમાન તરફ લઈ જશો એમ ઈ પણ શૂન્ય તરફ જશે, બરોબર. એટલે કે તમે જેમ જેમ નિરપેક્ષ શૂન્ય તાપમાન તરફ તાપમાનને લઈ જાશો, તાપમાન છે એને નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે કે 0 કેલ્વિન તરફ લઈ જાશો એમ આ એન્ટ્રોપીનું મૂલ્ય છે ઈ પણ કેવું? તો કે 0 તરફ જાય. આને કહેવામાં આવે છે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ, બરોબર. તો હવે આપણે કાલથી આ ચેપ્ટરના દાખલા ગણવાના રહેશે. સમજાઈ ગયું? અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે.